2-3 દિવસમાં લોકસભાની ચૂંટણીની થઈ શકે છે જાહેરાત। શનિવારે 3 વાગ્યા સુધી ચૂંટણી પંચની યોજાઈ મેરેથોન બેઠક। એપ્રિલ અને મે મહિનામાં 7 થી 8 ચરણમાં ચૂંટણી યોજાઈ શકે છે। સૈનિકોની તસવીરને લઈને ચૂંટણી પંચનો મોટો આદેશ। કહ્યું, ચૂંટણી પ્રચારમાં ન કરો જવાનોની તસવીરનો ઉપયોગ। જો ઉપયોગ કરાશે તો થઈ શકે છે કડક કાર્યવાહી। 12 માર્ચે યોજાઈ રહેલી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકને લઈને પ્રભારી રાજીવ સાતવ આજે અમદાવાદમાં તૈયારીઓની કરશે સમીક્ષા। કોંગ્રેસમાં પડી રહેલા ભંગાણ અંગે પણ થઈ શકે છે મંથન। અમદાવાદ બાદ હવે સુરતમાં પણ દોડશે મેટ્રો। સુરત મેટ્રો પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે આપી મંજૂરી। રાજ્ય અને કેન્દ્ર સરકારની 50% ભાગીદારીથી શરૂ થશે પ્રોજેક્ટ। 12,020.32 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે કર્યા મંજૂર। આજથી રાજ્યવ્યાપી પોલિયો અભિયાનનો પ્રારંભ। બાળકોને રસી પીવડાવી મુખ્યમંત્રી વિજય રૂપાણી કરાવશે અભિયાનનો પ્રારંભ। 3,549 મોબાઈલ ટીમ અંતરિયાળ ગામોમાં પીવડાવશે રસી। રાજ્યમાં વકર્યો સ્વાઇન ફ્લૂનો કહેર। રાજકોટમાં એક જ દિવસમાં 2ના મોત। વડોદરામાં વધુ 11 તો સુરતમાં વધુ 12 પોઝિટિવ કેસ। મૃત્યુઆંક 116 પર। મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના શ્લોકા મહેતા સાથે થયા લગ્ન। જીઓ વર્લ્ડ સેન્ટરમાં પૂર્વ બ્રિટિશ પ્રધાનમંત્રી ટોની બ્લેર, બાન કી મૂન સહિત અનેક બોલિવૂડ હસ્તીઓની હાજરી। 3 દિવસ ચાલશે વેડિંગ સેરેમની।